જિલ્લાના વાલિયા તાલુકાના ખેડૂત દીપક કુમાર કંચનલાલ મોતી છેલ્લા 12 વર્ષ કરતાં વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પોતે વર્ષ 2019થી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. દીપક કુમારે અભ્યાસમાં BBA કર્યું છે અને ખેડૂતે ખેતીમાં કંઈક ને કંઈક અવનવું કરવા માટે જાણીતા છે. ખેડૂતે ખેતીમાં શેરડી, દિવેલા, લીલી ડુંગળી, તલ સહિતના પાકની ખેતી કરી રહ્યા છે ને ખેડૂત દીપકભાઈએ નવેમ્બર મહિનાની 15 તારીખે શેરડી બાદ દિવેલાનું વાવેતર કર્યું હતું. ખેડૂતે પોતાની 5 એકર જમીનમાં દિવેલા કર્યા છે. ખેડૂતના દિવેલાના પાકને 2.5 મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. ખેડૂત ખેતીમાં છાણિયું ખાતર, બાયો સ્લરી, બકરીઓની લીંડી, ઘેટાની લીંડી, મરઘાનું ચરક, સુગર ફેક્ટરીનું પ્રેશ મણનો ઉપયોગ ખાતર તરીકે ઉપયોગ કરે છે અને ખેડૂત દિવેલાનું 10 કિલો બિયારણ નાખ્યું હતું.